વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ફતેગંજ ખાતે આવેલ શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાને મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, કાઉન્સિલરો વર્ષાબેન વ્યાસ, સ્નેહલ પટેલ, મનોજ પટેલ, ડોક્ટર રાજેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપ જયંતિની સાથે સ્વતંત્ર વીર સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેને પણ યાદ કરવામાં આવ્યા હતા. મુગલોના તાબે નહીં થવાની અને ભારત મારો રાષ્ટ્ર છે અને ભારત કદી ગુલામ ન થાય એ વિચારધારાથી એમણે પાછું યુદ્ધ કરી અને તમામ 36 ઠેકાના મેવાડના પાછા લીધા. આજે આપણે જે ભારતનું સ્વતંત્રતા જોઈ રહ્યા છે એમાં એમનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું, કારણ કે આ મુગલોને પીછેડ કરાવનાર આ પોતે મહારાણા પ્રતાપ જ હતા. અને આજે એમની જન્મજયંતિ છે. આજે આપણે સૌ એમને યાદ કરી અને એમણે જે સારા કામ કર્યા હતા એ લોકો સુધી પહોંચે અને રાજસ્થાનનું જે સિસોદિયા કુળ છે કે જેને ભારતની આન બાન શાન ટકાવી રાખી છે એ માટે આપણે એમને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ અને એમના વંશજોને આપણે એમને યાદ કરી કે એમને જે સ્વતંત્રતામાં પોતાનું યોગદાન આપ્યું છે એ માટે યાદ કરી. એમના જીવનમાં કેટલાય દુઃખો વેઠ્યા અને એ પાછું મેળવ્યું માન સન્માન. એવા મહારાણા પ્રતાપને આપણા દેશનો નાનામાં નાનો બાળક પણ આજે એમની શૂરવીરતાની ગાથાઓ ગાય છે. એવા મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ છે અને ભારત દેશના સ્વતંત્રમાં જેમણે બહુ મોટો ફાળો આપ્યો એવા ગોપાલકૃષ્ણ ગોખલેજીનો પણ આજે જન્મદિવસ છે. તો બંને મહાત્માઓને મારા તરફથી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું.